આ તેલ ખૂબ જ મોંઘું વેચાય છે બજારમાં, પણ જો આપણે ઘરે બનાવીશું તો 150 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં બની જશે। એકદમ રામબાણ ઇલાજ છે, નાના મોટા સૌ ઉપયોગમાં લઈ શકીશું। તો ચાલો તૈયારી કરીએ। એક કાચની બોટલમાં 10 ગ્રામ અજમાના ફૂલ, 10 ગ્રામ ઇજમેટના ફૂલ અને 10 ગ્રામ ભીમસેની કપૂર લઈ અને એને સરસ રીતે મિક્સ કરવાના છે। આ ફૂલ તમને કોઈ પણ જગ્યાએ મળી જશે, કોઈ પણ આયુર્વેદિક સ્ટોરમાં કે ગાંધીની દુકાનમાં મળી જશે। ત્યારબાદ એની અંદર 100 ગ્રામ સરસ્યું એડ કરવાનું છે, 50 ગ્રામ તલનું તેલ અને 50 ગ્રામ સરસ્યું એમ પણ આપણે લઈ શકીએ છીએ। તેલ નાખ્યા પછી ઢાંકણું બંધ કરી અને સરસ રીતે એને મિક્સ કરવાનું છે। 24 કલાક પછી તમે આ તેલનો ઉપયોગ કરી શકો છો। આ તેલ શરીરના કોઈ પણ દુખાવામાં ઉપયોગમાં લઈ શકાય છે। શરદી હોય, છીકો આવતી હોય ત્યારે પણ ઉપયોગમાં લઈ શકાય છે। એકદમ હળવા હાથથી આ તેલની માલિશ કરવાની હોય છે ને શરીરના એ ભાગને માલિશ કર્યા બાદ ઢાંકી દેવાનું છે। એકવાર ચોક્કસથી આ તેલ બનાવીને એનો ઉપયોગમાં લેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।